ભાઈ નમસ્કાર. આ સંતો મંતો એવું કહેતા છે કે ઓહમ સોહમનો એક તાર, આ એક તાર કરી દો મનનો, અને ઓહમ સોહમનો મનનો ને એક તાર થાય તો ભક્તિમાં આપણું મન બેહે. દાખલા તરીકે નરસિંહ મહેતા હતા, એ લોકોએ ક્યારે ભાઈ તપમાં બેઠા કે કોઈ ધ્યાન ધર્યું હતું એવું કોઈ નહીં કર્યું નહીં. મીરાબાઈને કોઈ એવું નહીં કર્યું કે ભાઈ ધ્યાન ધરીને બેસી જાય, એવું નહીં કર્યું. પણ એમને મનનો અને ઓહમ સહમનો જાપ છે ને, એમણે એક તારો બનાવી અને મન એમાં કીધું તો ગંગા સતીને કે ભાઈ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. આ સમય જોઈ લેવો પડે ને ઓળખવો પડે કે ક્ષણ બાર જો તમારું મન કાબુમાં રહે ને તો પરમાત્મા તમારો સાક્ષાત્કાર કરે, અને સાક્ષાત્કાર દર્શન થાય. પણ પરમાત્મામાં તમે મન પરોવો અને તમારું ઓહમ સોહમના જાપમાં તમે એક મન રાખો તો તમારું મન સ્થિર રહે. એ પ્રમાણે જો નરસિંહ મહેતા ગણો, મીરાબાઈ ગણો, મહાન સંતો જે થઈ જાય એ ઓહમ સોહમના જાપમાં થઈ જાય. ગમે તે કાર્ય કરતા હોય પણ નરસિંહ મહેતા જો જાય તો આપણે ભાઈ આ ભજન કરો, તે ભજનમાં બેસી જતા, ત્યાં તો કોઈ તપ કરવા જતા નતા. અને આપણા ભક્તો કહે કે અમે તો ભજન કરીએ, ભક્તમાં જાય છે, ભજન ગાય છે, સત્સંગ સાંભળીએ, તે છતાં કે અમને તો દુઃખ આવે. દુઃખ ના આવે. રામએ એમને દુઃખ વેઠ્યું, નરસિંહ મહેતાએ કેટલું દુઃખ વેઠ્યું છે કે મીરાબાઈએ કેટલું દુઃખ. મહારાજની કુરી ગણાય મીરાબાઈ તો એવી હતી, એને એકદમ ત્યાગ કરી દીધો હતો. અને આપણે એક ઘર ત્યાગ કરી, ઘર કોઈ ત્યાગ કરવા તો નહીં, કોઈ સંસારમાં રહીને ભક્તિ કરી શકાય. સંસારમાં રહીને ભક્તિ કરો ને મહત્વની છે. કારણ કે તમારા ઘરના પરિવારને તમે તકલીફ આવો ને ભજન કરવા જતા રહો તો એનો અર્થ કોઈ નહીં. તમારી ફરજમાં આવે છે ઘરનો સંસાર ચલાવવો પડે ને એને સુખી શાંતિ રાખવા પડે, અને જેનું ભરણ પોષણ કરવાનું એ તમારી ફરજમાં છે. હાલવાળો તો ઉપરવાળો છે, પણ નિમિત્તના તમે અધિકારી છો. માટે તમે છે ને એ પરમાત્માનું નામ લેતા રહો અને સત્કર્મ કરતા રહો, અને કર્મ સાથે જોડાતો જો એ વિચારીને ડગલા ભરતા રહો.